રસ્તામાં હી ને અહીંયા જો ઘઉં બહુ સારા હે. તો મામાની વાડીએ પહોંચી ગયા હી. થઈ ગયું તમારા ફોનમાં ચાર્જિંગ? જીનકા નાનીમાં થાંભીસ રહે. નાનીમાં બેઠા હે, મોટા મોટા નાનીમાં, મમ્મીના દાદીમાં હે ને નાના બાપા નાનીમાં આ બાજુ હે. નાનીમાં ચા કરે હે, નાના બાપા હમું નમું કરે હે. હું નાનીમાં ચા બનાવો છો? હા, ચા બનાવું છું. નાના બાપા બધું પાથરે હે ને બેહવાની વ્યવસ્થા કરે હે. તઈ છોકરા વાવેથી હરખ થાય ને કા? વાહ, હન કરી દીધું નાના બાપાએ ચાલુ. હાલો એક ચક્કર મારી આવીએ હું વાસુ ખેતરમાં. હાલો ચક્કર મારી આવીએ. એક નો મરાય મને બતાવો જ ખરી, મને જ ના ખબર હોય. બંસી કે ચક્કર મારવી દો ખેતરમાં, એટલે ચક્કર મારવા લઈ જાઉં હું. વાડીએ નાનીમાં કપડાં ધોવે છે. નાના નાના બાપા પાણી વાંચતા લાગે લગભગ. હવે જીરું વાવ્યું છે. હા, જીનકા નાના બાપા. આ બાજુ ઘઉં છે, આ કપાસ છે. એમ ક્યાં લગી ચક્કર મારવાની? બસ અહીંયા લગી, જો ટ્રેક્ટર પડ્યું ત્યાં લગી, ત્યાંથી પછી આમ રિટર્ન. આ બાજુ ઘર પૂરતું ખાવા લીલું લસણ ને પાલક ને મેથી ને ધાણા ભાજી, લીલી ડુંગળી એવું બધું વાવ્યું છે. હમણાં નાના બાપા આવ્યા હતા લીલી ડુંગળી ઉપાડવા. વાસુને બહુ ભાવે ને તી કે હાલો ઉતાર દો. કોબી એ હે, કેદી થાય હવે કોબી તો. નાનીમાં અત્યારે ઓરો કરે છે તો સુધારે છે એ બધું, લીલી ડુંગળી ને મેથી ને બધું આઈને ઉતારે ને આઈને રાંધી નાખવાનું. સગડી માથે. હા, નાની માંથી હેઠું બેહાય નહીં તે ખુરશી માથે બેહી અહીં સગડી ઉપર રાખીને આઈને રાંધી લેવાનું. નહીં નિરાય તમારે. અને અહીંયા ચૂલે આપણે રોટલા કરીશું. વાસુ ને મામા બે બેઠા હે ને અમારે અહીંયા રસોઈ હાલે છે. જો હાંડી આવ્યા હે ચરવા. ચરવા જ ને મામા? મામાને વિડીયો કોલ ચાલુ છે મમ્મીનો. નાનીમાં રસોઈ કરે છે. બંસી તૈયાર થાય છે અને રીલું ઉતારવી હતી. નહીં કોણ ઉતાર દે રીલ? રેલું તું ઉતાર, અમને તો મને ના આવડે. એક ભાઈ વાહે રહી ગયા છે, ધીરે ધીરે જાય છે. બળતું બાંધતા છે મામા નાના. એક મોટી જડ છે, એક નાની. બંસી તૈયાર થઈ ગઈ છે, હવે એની રીલ ઉતારવા જવાની છે. ખાલી સોનું પહેરવાનું બાકી છે. શું કરસ તો હવે? કેટલીક વાર લાગશે? બસ 10 મિનિટ. નાની માં અહીંયા જમવાનું બનાવે. શું બનાવ્યું નાની માં? જો ઓરા હેકા અને પછી ડુંગળી ને મેથી ને ટમેટું નાખીને વઘાર્યા. હવે રોટલા બનાવવાસ. લાઈટ વહી ગઈ હતી પેલા. આવી ગઈ. શું બનાવ્યું નાની માં? મીઠું જો ભાઈ મગનું શાક બનાવ્યું. સંભારો બનાવ્યો. હવે રોટલી બનાવો. એવું નાની માં બોલતા થોડા ખરમાઈ છે એટલે આજ અમે મગનું શાક બનાવ્યું. થઈ ગઈ છે બંસી તૈયાર. રોટલો કડે છે, એની રીલ ઉતારવાની છે. કેટલીક વાર લાગશે? જો ને એ રોટલો નાની માં બનાવી દીધો ઈ એટલો. તો થોડો ઘણો કરી દીધો. હમણાં હું પાછો બીજો કરીશ. એમ આ મોટર જો કઈ તળે રાટ્યું. નાના બાપા કઈક કે છે બંસી ના રોટલા નું. શું કયો? અરે 99 મારા માટે કડક રોટલો થયો. એમ વાહ ઢીલાતા બધી બાયું કરે પણ મારા માટે કડક રોટલો થયો. વાહ. કારણ કે મારે 32 છે નહીં એટલે પોચો રોટલો સોટી જાય, 32 ખડી જાય. એના માટે કડક રોટલો બનાવ્યો છે બંસી બેને. બહુ મજા આવી ગઈ.
મજા કરે. કેવું લાગ્યા? સારું લાગે? પહેર્યું છે મેં હાથે પહેર્યું. પીળું તો હારું જ લાગે. મેં પહેર્યું હાથે. આ ખાવતા ઓલો ડ્રેસ કઈ દો. આ સારું લાગે ને? આ સર લાગે. તો આવા પહેરવાનું ચાલુ કરી દો. રીલ નું કામ વાસુ પૂરું કરે છે. હું કયો નાના બાપા? અરે મજા પડી જવાની છે ઓરો. એમ? હા ગાજર ગાજર નો સંભાળો, લીલા મરચાની ચટણી, લીલા માંડવીના બી, મગનું શાક. નાની માએ તો વાડીએ સારું કર્યું હો. બાકી ઈંદુડું આવી ગયું છે ખાવા. હાલો વાસુ બેસી જાવ તો. મમ્મીને હવે નવરો થઈ ગયો હું. હવે મારે જવાનું છે ઉપલેટા, તો હું નીકળું છું હવે. બપોરે ખાઈ પીને ઘડીક સુઈ ગયા હતા, આરામ કરતા હતા ને અત્યારે ઉઠી ગયા થોડીક વાર પહેલા. પછી હું નાનીમાં બેઠા બેઠા વાતું કરતા હતા ને નાના પપ્પા ખેતરમાં ગયા છે માંડવી વીણવા, અને નાનીમાં અમું નમું કરે છે વાહિંદાન. અમે જઈએ હમણાં નાના બાપા પાસે આટો મારવા. એ જો ટ્રેક્ટર પાસે છે, તો હમણાં થોડી વારમાં જાય ત્યાં. બાકી અટાણે વાડીએ મજા આવે એવું વાતાવરણ છે. ટાઢો ટાઢો પવન આવે છે ને વાતાવરણ હાવ શાંત છે, તો મજા આવે એવું છે. ને વાસુ તો વહી ગયા બપોરે, દુકાને કામ હતું તો, ને હવે પાછા તેડવા કદાચ આવશે. અહીંયા રીંગણા છે તો અત્યારે હું નાનીમાં લેવા આવ્યા છે. નાનીમાં કે એકાદ હોય તો ઉતારીને તાજે તાજું શાક કરી, એ બહુ ભાવે કે. નાનીમાં ગોતે હે આ બાજુ ધાણા ભાજી ને મેથી ને બધું બહુ આવી દીધું. અહીંયા કોબી હજી થાય છે, લીલી ડુંગળી ને લીલું લસણ ને નાના બાપા પાસે આવી ગયા છે, અને એ ઓલા ડગલામાંથી માંડવી વીણતા હતા. દી હાથવે હે જો મસ્ત વ્યૂ આવે. નાના પપ્પા નાની માં જીરું ને બધું જોવે છે. જીરું તો બહુ સારું છે નહીં નાની માં? નાના પપ્પા મોસમ કેવી થઈ તમારા ફેર? બહુ સારી થઈ હો. તો સારું હો. હાઈ ક્લાસ 10 વીઘામાં 17.5 ખંડી તો માંડવી થઈ. કપા કપા હા બાજુ હે. વરસાદ એવા છે, તઈ વરસાદ બહુ થયા ફેરે. આ બાજુ નારિયેળીઓ ને બધું ઝાડવા દેખાય છે. सूरज हाथ में है. नाना बापा दीवाबत्ती करे है ने नानी माँ अमर बे हाटू शाक वघारे है. रांधवा वर्गी गया, बायणे अंधारू થઈ ગયું ફૂલ. जिनका नाना बापा આવી ગયા है કામકાજ પતાવીને ને માવા તાપ કરે હે. ટાઈટ આવી બહુ એટલે તાણે હવાર લગી વાંધો નતો બહુ, અત્યારે ટાઈટ હોય એવું લાગે છે થોડું ઘણું. નહીં મા નાના બાપા ટાઈટ કો વટાણે લાગે ને એમ? હા ઘડીક હવાર આવ્યા તો એ નહોતી બહુ, અટાણે લાગે છે હવે. હા નાના બાપા આવ્યા હે તો નાની માં જો ચા મૂકે હે. નાની માં રોટલી ઘડે છે, ચૂલાની આજ તો રોટલી ખાવું. નાના બાપાને ઘી અત્યારે ભાવે તી થોડું થોડું ગરમ કરવા મૂક્યું હે ને મીંદુડું આવી ગયું છે. હું નાના બાપા તાપતા હતા પેલા, નાની માં રોટલી કરવા વર્ગા. નાની માની રોટલી કરવાની સ્ટાઇલ જ આખી અલગ છે.
અહીંયા પાકે હે. ઓલા નાની માં આની બાજુ રોટલા ઘડે હે. શાક ને રોટલી ને બધું ગરમા ગરમ નાની માં પીરસતા જઈએ ને અમે હું નાના બાપા ખાતા રહીએ. નાની માં મારા હાટું ઘી કરી દી હે ગરમ. નાના બાપાએ તાપ કર્યો હે ત્યો અમે બે ઘડી શેકી લઈ તાપમાં નહીં. નાના બાપા મને કહે કે અહીંયા તાપ એટલે કે તને કે શરદી કોઈ દી થાય નહીં તો ઘડી તાપી લઈ. ખાઈ પીને ઘડીક શેકતા હતા તાપે, પછી વાતુએ ચડી ગયા હતા ને અત્યારે થોડીક વાર કપિલ શર્માનો શો જોયો તો હવે પથારી બથારી થઈ ગઈ છે તો હવે સુઈ જઈએ. મળ્યા કાલ સવારે.